કવિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સુરતના દાંડી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ। હાલની વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સતર્ક કામગીરી હાથ ધરવામાં આવી છે। મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી એમ મુનિયાના માર્ગદર્શન હેઠળ હજીરા સુરત મરીન ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। એસપી એસજે પરમાના નેતૃત્વમાં મરીન સેક્ટર હજીરાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ જાંબુકિયા તેમજ મરીન કમાન્ડોની જુદી જુદી ટીમો બનાવી તારીખ 17 માર્ચ 2026ના રોજ દાંડી બીચ અને આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં વ્યાપક ચેકિંગ હાથ ધરાયું। આ કામગીરી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો તેમજ અવાવરૂ સ્થળોની તલાશી લેવામાં આવી। સમગ્ર વિસ્તારમાં કડક રાખી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું। સત્ય અવાર જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।